खूब सन्मान थाय, खूब प्रेम मळे, खूब हेत मळे। आनीथी पण मोटी जाहो जलाली होई शके। अमे बधा जता होईए शंकरभाईनी, पण शंकरभाईने अने चौधरी समाजना आगेवानोने समाजनी अंदर आवવાનો आनंद होय ने एवो मने एम छे क्यारे एवी झाकमझाळमां आनंद न मळे, कारण के एनुं तत्व अंदરના માણસનું તત્વ એ સમાજ સાથે જોડાયેલું હોય છે। જે સમાજમાં એમણે જન્મ લીધો છે એ સમાજની અંદર જ્યારે અહીંયા આવવાનું, બધાને ભેગા કરવાનું, બધાને સાથે મળવા હળવાનું, નાના મોટા પોતાના વિચારો, પ્રશ્ન, સમસ્યાઓ, મિત્રો આ મેળાવડાની અંદર અનેક કામો પરોક્ષ રીતે થતા હોય છે। ભેગા થઈએ દીકરા દીકરીઓ, બીજું ત્રીજું, કોઈની વાત ચર્ચા, એમાંથી પણ આપણને અનેક દિશાઓ પરોક્ષ રીતે મળતી હોય છે અને એમના કારણે આવા મેળાવડાઓ થાય છે। આ મેળાવડાઓએ માત્ર મેળો કરીને જમીન છૂટા પડી જઈએ એ માત્ર હેતુ આ વડીલોનો ક્યારેય હોતો નથી। સાથે મળી અને કોઈ ચર્ચા, કોઈ વિષય, સમાજની બાબતો, આવનારી પેઢી, આવનારા દિવસો, આવનારો સમય અને ભૂતકાળનો સમય બધા વાગળવાનો આ સૌથી ઉત્તમ મોકો હોય છે। ત્યારે અહીંથી શંકરભાઈ ખૂબ સરસ વાતો કરી છે। શંકરભાઈને અન્ય અહીંયા પ્રતિનિધિઓ સમાજના પ્રતિનિધિ તરીકે આવ્યા છે, ત્યારે એક સમાજના આગેવાન તરીકે સમાજનું કંઈ કામ હોય, અન્ય સમાજનું કામ હોય, એમણે કહ્યું કે અમે તો તમારા થકી ઉજળા છીએ। ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે હું આપને પણ વિનંતી કરું છું, જ્યારે અહીંયા મને આ પાક પહેરાવીને તમે જે શાખને સન્માન કર્યું છે એ પણ હું સાથે લઈને ઋણ લઈને જાઉં છું। ત્યારે આ ઋણ ચૂકવવાનો મોકો મને એમ છે ચૌધરી સમાજ ક્યારે પણ આપશે ને ત્યારે હું ભગવાનને ભગવતીને પ્રાર્થના કરું આપના આશીર્વાદ મળે, એ 5 ડગલા પાછળ ન જાય પણ 10 ડગલા આગળ વધુ ને એવી શક્તિ મળે અને એ પ્રકારે આપના નાની મોટી સમસ્યાઓ, પ્રશ્નો, કામો ભગવાન કરે ન પડે, પણ જ્યારે કંઈક સારા કામો, વિકાસના કામો, અન્ય સમસ્યાઓ હોય ત્યારે મિત્રો એક સામાજિક સમરસતાનો માહોલ એ સમગ્ર રાજ્યની અંદર, દેશની અંદર બની રહ્યો છે। ત્યારે જ્ઞાત, જાત, ધર્મ, સંપ્રદાય માણસ તરીકે જોવાની, આપણને બધાને મૂલવાની ભગવાન શક્તિ આપે। તમારામાં પણ રામ વસે છે, મારામાં પણ રામ વસે છે। હું પટેલ છું, તમે ચૌધરી છો એટલે તમે અલગ છો એવું ક્યારેય ભગવાન અમારામાં મતિ ના આપે। સાચા માણસ તરીકે અંદરના માણસને ઓળખવાની શક્તિ એ પ્રભુ આપે। પુનઃ ભાઈ શ્રી કનુભાઈ અને એમનો સમગ્ર પરિવાર, આદરણીય ડાયાભાઈ અને તકતબેનને જે અત્યારે આનંદ થતો હશે ને સાહેબ, એની વાત ન કરો, કારણ કે આવડો મોટો સમાજ એકત્રિત થયો છે, એટલા બધા આગેવાનો આવ્યા છે અને મુખ્યમંત્રી પણ વિજયભાઈ રૂપાણી જે પ્રકારે સમગ્ર સમાજને એક નવી દિશા આપવા માટેની તત્પરતા, આગેવાની લઈને રાજ્ય ચલાવી રહ્યા છે, ત્યારે એ પણ મને અહીંથી કે એવું મને જાણવા મળ્યું છે। હું તમામ પરિવારને, વડીલને હું વંદન કરું છું, આશીર્વાદ માગું છું કે તમે કરેલી તપસ્યા એ ક્યારેય ચૌધરી સમાજમાં એળે ન જાય, એવું આજનો આ દિવસ એ કાયમી અંકિત રહે, યાદ રહે। મને બોલાવ્યો, સન્માન કર્યું, હું સમગ્ર પરિવારનો, ચૌધરી સમાજનો હું આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ખૂબ ખૂબ આભાર આદરણીય જીતુભાઈ સાહેબ આપનો। આપની વ્યસ્તતા વચ્ચે પણ આજના સ્નેહ મિલનમાં આપ ઉપસ્થિત રહ્યા છો। કેટલાક સમાજે શ્રેષ્ઠ અધિકારીઓ આપ્યા છે, આપણી વચ્ચે એવા અધિકારીઓ ઉપસ્થિત છે। આદરણીય શ્રી MD ચૌધરી સાહેબ રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રીને બુકેથી સન્માનિત કરશે ચૌધરી કિરણભાઈ, ચૌધરી રાજુભાઈ અને ચૌધરી કિરણ। આદરણીય MD ચૌધરી સાહેબને વિનંતી કરું છું અહીંયા આવે અને ખૂબ ઝડપથી કિરણભાઈ, રાજુભાઈ અને ભાઈ કિરણ અને ત્રણેય મિત્રો માન્ય ચૌધરી સાહેબનું બુકેથી સન્માન કરે। જોરદાર તાળીઓ સાથે આપણે ચૌધરી સાહેબને સન્માનિત કરીએ છીએ। એ જ પ્રકારે શ્રી MD ચૌધરી સાહેબ રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પદેથી નિવૃત્ત થયા છે। શ્રી AL ચૌધરી સાહેબ આપ પણ રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર છો। ચૌધરી ચેતનભાઈ, કલ્પેશભાઈ અને ચૌધરી સંજયભાઈ, ત્રણેય યુવાનોને વિનંતી કરું છું કે આપ એમનું સન્માન કરજો। અહીંયા વચ્ચેના ભાગે આવવા માટે વિનંતી। સાહેબ, આ યુવાનોએ ખૂબ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે। શ્રી BL ચૌધરી રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનરનું સન્માન ચૌધરી રાહુલભાઈ, રાજેશભાઈ અને મિતેશભાઈ સન્માન કરશે। अखिल भारतीय आंजणा समाज माउंट आबू से महामंत्री मफतलाल जी चौधरी हमारे बीच में उपस्थित है। साहब, हम गुजरात में आपका स्वागत करते हैं।
महेश भाई, सेंधा भाई और कनुभाई केशा भाई से मैं गुजारिश करता हूं आप हमारे मेहमान आदरणीय मफतलाल जी का सम्मान करें। आदरणीय महेश भाई और कनुभाई श्री मफतलाल जी चौधरी का सम्मान करेंगे। मफतलाल जी अखिल भारतीय आंजना समाज माउंट आबू से हमारे बीच में उपस्थित, जोरदार तालियों के साथ हम इसका सम्मान करते हैं। आदरणीय अखिल भारतीय आंजना समाज के ट्रस्टी बाबरा भाई चौधरी भी हमारे बीच में उपस्थित है। आदरणीय बाबरा भाई का सम्मान गोवा भाई, जोईता भाई और बड़दे भाई, गलबा भाई करेंगे। माननीय वडाप्रधान नरेंद्रभाઈએ છેવાડાના માનવીની ચિંતા કરી, ગરીબના ઘરમાં રહેલી એ માતા કે બહેન ચૂલા ફૂંકી અને પોતાની તબિયતને ખરાબ ન કરે એની વેદના માનનીય વડાપ્રધાને સમજી અને ઉજ્જવલા યોજનાનો પ્રારંભ થયો। આપણા સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલે અહીંયા 5 લાખ કોમ્યુનિટી હોલ માટે ગ્રાન્ટ ફાળવી છે અને 5 લાખની ગટર યોજના માટે પણ ગ્રાન્ટ ફાળવી છે। સમાજની ચિંતા કરતા કરતા છેવાડાના માનવી સુધી જ્યારે આપણે પહોંચ્યા છીએ, એકાત્મ માનવવાદને સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કર્યો છે। ગેસ એજન્સી દ્વારા આપણે 5 ગરીબ લાભાર્થીઓને 4 ઉજ્જવલા યોજનાના અર્પિત કરીશું। આદરણીય જયશ્રીબેનની સાથે શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ અને સૌ મહેમાનો જોડાશે। ઉજ્જવલા યોજના અંતર્ગત ધરતી ગેસ એજન્સી દ્વારા આ 5 કનેક્શન આપવામાં આવી રહ્યા છે। જોરદાર તાળીઓ સાથે આપણે આ યોજના અર્પિત કરીશું। ખૂબ ખૂબ આભાર સૌ મહેમાનોનો। અને હવે કનુભાઈના આમંત્રણને માન આપી અને જ્યારે સમાજ આખો અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું વિનંતી કરું છું આદરણીય સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલને આપના પ્રસંગોચિત ટૂંકા આશીર્વાદ માટે। આદરણીય સાંસદશ્રીને વિનંતી કે આપ પ્રસંગોચિત આશીર્વાદ આપશો। માનનીય સાંસદશ્રી જેમની ગ્રાન્ટ આપણને દગાવાડિયામાં 5 લાખ કોમ્યુનિટી હોલમાં અને 5 લાખ ગટર યોજનામાં મળી છે। જોરદાર તાળીઓ સાથે માનનીય સાંસદશ્રી। બોલો શ્રી અર્બુદા માત की, सेटलावीर महाराज की, बोलो श्री स्वामीनारायण भगवान की। मंचस्थ उपस्थित आज विजापुरना दगावाड़िया खाते समाज दर्शनना आ कार्यक्रम में भाई श्री कनुभाई द्वारा आयोजित एमना परिवार द्वारा बेन भाई श्री डाया भाई और बेन श्री तखतबेनना आ समाज दर्शनना जे संकल्प हतो एने परिपूर्ण करवाना कार्यक्रम में उपस्थित आपणा समाजनुं ज गौरव अने हमणां ज आपणी वच्चे गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणीजी आपणे सौने मार्गदर्शन अने शुभेच्छा आपीने आपणी वच्चेथी आगळना कार्यक्रम में गया छे। एवा आदरणीय श्री विजयभाई रूपाणी जी भारतीय जनता पार्टी युवा प्रदेश अध्यक्ष भाई श्री जीतुभाई वाघाणी, समाजनु हीर अने समाजनु गौरव मने पण ज्यारे भारतीय जनता पार्टी में संगठन में काम करता बनासकांठा जिल्ला में पण
ભાઈ શ્રી શંકરભાઈ સાથે અને ચૌધરી સમાજ સાથેનો એક અતૂટ નાતો છે. એક સમાજનું ગૌરવ અને રાજ્ય સરકારના એક યુવા આરોગ્ય મંત્રી સંગઠન અને સરકારમાં અદનું સ્થાન નિભાવે છે એવા આદરણીય શંકરભાઈ ચૌધરી, મંચસ્થ ઉપસ્થિત આદરણીય વડીલ ભાઈ શ્રી ડાયાભાઈ, માતૃશ્રી બેન શ્રી તખતબેન, અમારા પૂર્વ એમએલએ ભાઈ શ્રી કાંતિભાઈ, કનુભાઈના તમામ પરિવારજનો, ભાઈ શ્રી મુકેશભાઈ, નીતિનભાઈ, માણસાના ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ, સમાજના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ગાંધીનગરના અને શૈક્ષણિક સંકુલમાં સમાજનું ખૂબ સારું કામ કરી રહ્યા છે ભાઈ શ્રી હરિભાઈ, મંચસ્થ ઉપસ્થિત, સમયના અભાવે બધાના નામ આપતી નથી, પણ સહકારી આગેવાનો, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા અને સમાજના સૌ વડીલ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, બહારથી પણ પધારેલા સૌ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત, જ્યાં પણ નજર કરીએ ત્યાં હું માનું છું ત્યાંથી લગભગ 8 વાગ્યાથી આપ બેઠેલા છો અને 35,000 કરતાં પણ વધારે સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છો. હું સૌપ્રથમ આપને અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું. સમાજ દર્શન આ એક નાનું કામ નથી. ભાઈ શ્રી કનુભાઈએ આજે આમ તો કહેવાય કે માતા પિતાનું ઋણ ચૂકવવા માટેનો એક આ અવસર છે, પણ માતા પિતાનું ઋણ આપણા શરીરની ચામડી ઉતારી પણ દઈએ તો એમનું ઋણ એ ચૂકવી શકાતું નથી. માત પિતાનું ઋણ ચૂકવવાનું કામ જ્યારે આજે કર્યું છે ત્યારે આપ સૌ એમાં સહયોગ આપ્યો છે. સૌ પ્રથમ હું દગાવાડિયા ગામના તમામ લોકો, આજુબાજુ ઉપસ્થિત સમાજના કાર્યકર્તા ભાઈઓ કે જે વ્યવસ્થા સરકારી વ્યવસ્થા કરતાં પણ ખૂબ સારી એક સમાજની વ્યવસ્થાનું દર્શન અહીંયા થયું છે એ બદલ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને અભિનંદન પણ આપ સૌને પાઠવું છું. સમાજ એ સંગઠિત સમાજની દૃષ્ટિએ જ્યારે કહેવાય કે કલયુગે સંઘ શક્તિ અને સમાજનું સંગઠન, જ્યારે સમાજના વડીલો જ્યારે સમાજની ચિંતા કરતાં કરતાં આગળ વધ્યા છે ત્યારે આપણે પણ શૂન્યમાંથી સર્જન કરીને રચનાત્મક કામ કરતાં કરતાં એ સમાજ વિકાસનું કામ હોય, શિક્ષણનું કામ હોય કે રાજકીય રીતે પણ સમાજ આગળ વધતો હોય ત્યારે એક બનીને કામ કરતા હોય ત્યારે એમાં વડીલોનું પણ ખૂબ સારું યોગદાન છે. આજે સમાજ આગળ વધી રહ્યો છે. પરિશ્રમ અને મહેનતથી ચૌધરી સમાજ આગળ વધ્યો છે અને સમાજ આગળ વધ્યો છે ત્યારે આજે મારી સામે બહેનોની પણ સંખ્યા છે. 50% હિસ્સો બહેનોનો છે અને હંમેશા બહેનો માટે હું કહેતી હોઉં છું કે બહેનોમાં પણ એક શક્તિ છે. રમીલાબેને અનેક વાત કરી છે, પણ મારે પણ કહેવું છે કે કોઈ પણ સમાજનો સુધારો હોય તો હું પણ એક મહિલા કાર્યકર્તા સમાજની છું અને એટલે કોઈ પણ સમાજનો સુધારો એ બહેનો વગર શક્ય નથી. અને એટલે જ હમણાં હાથ ઊંચા કરાવવામાં આવ્યા અને આપે સંકલ્પ લીધો સાલનો અને આપે જે સંકલ્પ લીધો વાસણનો, તો મારી બહેનોના હાથ પહેલા ઊભા થયા હતા, ઊંચા થયા હતા. હું બહેનોને અભિનંદન આપું છું કે તમે સમાજના કામોમાં સુધારામાં આગળ વધ્યા છો. બહેનોનો પરિચય પણ એ કહે છે કે મેરા પરિચય ઇતના कि मैं भारत की तस्वीर हूँ, मातृभूमि पर मर मिटने वाले उन वीरों की पीर हूँ, उन पुत्रों की दुहिदाऊं जो हंस हंस झूला झूल गए, उन शेरों की माता हूँ जो रण प्रांगण में जुड़ गए.